ખાણ ત્યાં તને ખબર પડે કેવી છે. ઓ ગાઈસ પપ્પા વ્લોગમાં બોલ્યા પહેલી વાર. બંધ કર નાખીશ તારો બ્લોગ બધું. Hey guys, welcome to my YouTube channel. आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सुई बोय तो આવી ગયા છે નો વ્લોગ લઈને. એન્ડ ગુડ મોર્નિંગ વહેલી છે આજે. તો એ નાહી ધોઈને એકદમ મસ્ત રેડી થઈ ગયા છે. અને પાછું ખબર ને ઘરે રહે એટલે મમ્મીને આપણને ગમે નહીં, એટલે મમ્મી અમને લઈ જાય આપણને ફરવા. હે મમ્મી શું લઈ જાય ફરવા? એના માટે ફરવા લઈ જાય ને એટલે પેલું રિશ્વત આપવી પડે ને, રિશ્વત. તો મમ્મી ફરવાની મજા આવે છે. હા એટલે તડકા મને ફરવા લઈ જવાનો, એના કારણે રિશ્વત તો આપવી પડે મને કઈ મનાવવા માટે. તો મમ્મીએ મને માટે બનાવ્યું જો જ્યુસ, ચીકુનું જ્યુસ બનાવ્યું રિશ્વત માટે. તડકામાં પેરી એ તો પેરી નહીં ગયેલા એટલે ઉગાડા નહીં મમ્મી, પણ અમે છે ને પેરીને જ નીકળશું આપણે. પણ આ તડકો બહુ હમણાં 10 થી 12 બહુ તડકો લાગે. અમે 2 વાગે નહોતા ગયા મમ્મી, 4 વાગે ગયેલા. 2 વાગે બી 2 વાગે નહીં 4 વાગે ખાલી. એ તો ખાલી સામે જ ગયેલા પેલી પંજાબી લેવા માટે, બાકી કઈ ફરતા નહોતા એટલું બધું. તો કઈ નહીં મમ્મીએ બનાવ્યું ચીકુન જ્યુસ. ફટાફટ બદામ નાખી દો મમ્મી અંદર. આ બદામ લીધી ને હવે હમણાં. કેમ આ નહીં હારી છે ને? સુકાવી પડે? ભીની આપી? ચાલો તો ભીની છે એટલે સુકાવી પડશે. તો કેવી ભીની? બરફ બી નાખો ને? ચીકુન જ્યુસમાં કોણ બરફ નાખે? ના રે, ચીકુન જ્યુસમાં કોણ બરફ નાખે? રવા દો. નહીં ચીલ્ડ નથી પીવું. 10:30 થયા ગાઈસ. ચાલે છે, ઘડિયાળ ચાલે છે. ચલો ચીકુન જ્યુસ પીએ પછી જઈએ આપણે ફરવા. જો કેવું મસ્ત જ્યુસ રેડી છે, કાજુ બદામથી ભરપૂર. તો મસ્ત ડિલિશિયસ છે. શું છે ડિલિશિયસ? તો ખાઈએ, ચાલો ખાઈએ કાં પીએ જ્યુસને. અમે વેચવા જઈએ છે ભંગાર. હવે ભંગાર છે જો ગાઈસ. ઓલી કઢાઈ વળી મમ્મી નવી કઢાઈ છે વળી આપી દેવાની છે. પછી આમાં સેન્ડવિચનું મશીન છે એ પણ આપી દેવાનું. હે મમ્મી આપણું સેન્ડવિચનું મશીન ને બધી નવી કઢાઈ આપી દેવાની. 25 વર્ષ થયા? 25 વર્ષ તો મને બી નહીં થયા. તો 25 વર્ષ કાં થઈ ગયા? તો ગાઈઝ હવે અમે આપવા એવા છે ભંગાર. તો ભંગાર છે ને અહીંયા આપવાનું અને બાજુમાંથી વાસણ લઈ લેવાના. એટલે ભંગાર એટલે છે ને બધી જૂની બી તવી ને બધું હોય ને, જૂનું પેલું શું કહેવાય બધું વાડકા ને એવું બધું હોય ને, જે મારું એક મશીન પણ છે સેન્ડવિચનું, એ બધું અહીંયા ભંગારમાં આપી દેવાનું. અહીંયા ભંગાર લઈ લે અને અહીંયાથી નવું લઈ લેવાનું. એટલે મોનોપોલી જોયા લોકોને, બાજુ અહીંયા પૈસા લેવાના ને અહીંયા વાપરી બી નાખવાના. અને કહેવાય ધંધો ગાઈઝ, ધંધો. ને જો આજે તમે બંને રૂમાલ, માથે રૂમાલ પહેરો ને અહીંયા રૂમાલ પહેરો. ટોપી નથી પહેરી, કેમ કે ટોપી પહેરું ને ગાઈસ તો છે ને વાળ બધા ખોળવાઈ જાય છે. એટલે છે ને મેં આજે બંને સાઈડ રૂમાલ જ પહેર્યા છે. તો મમ્મી અંદર જોવા ગયા છે જે વસ્તુ લેવાની છે, પહેલાં અહીંયા જોઈ નાખશે પછી અહીંયા વેચી નાખશે. હા ગાઈસ આવી ગયા છે ઘરે. ભાઈ સાહેબ એટલી ગરમી છે બહાર, રહેવાતું જ નથી. એટલે તો એસી લગાવ્યું અર્જન્ટમાં. તો એસીમાં હવે હોઈશું. મગર ઉપર બી એસી ચાલુ કરવાનો હોય. શું કહો? એસી બપોરે બી ચાલુ કરવાનું. હું ડેમાં અચ્છા ફૂલ ડે જોબ. અચ્છા એ તો કરીશું હવે શાંતિથી. તો ફાઇનલી ગાઈસ પેલી વસ્તુ આવી ગઈ છે ભંગાર વેચીને. મસ્ત નવી વસ્તુ લઈ લીધી છે. મમ્મીએ જે એકદમ પ્રોફેશનલ રીતે બતાવવાનું નક્કી કર્યું છે, તો મમ્મી જ બતાવશે આપણને. મમ્મી પહેલાં ખીચડી મૂકી દે ને પછી બતાવે થોડું તમને. ના મમ્મીને બરાબર આમ કહેતા આવડે કે મમ્મી તમને છે ને પેલું વસ્તુ એમની લીધી છે, તો મેં એક્સપ્લેન કરતા તો એમને જ બરાબર આવડે ને, એટલે મમ્મી જ બતાવશે. હવે મમ્મી એક્સપ્લેન કરશે તમને. કઢાઈ લીધી જો નવી કઢાઈ. એટલી ભારી છે, એટલી ભારી કઢાઈ છે ને ગાઈસ. બોલો કેટલા રૂપિયા ઉમેરવા પડ્યા મમ્મી આમાં? કેટલા રૂપિયા ઉમેરવા પડેલા? 400 રૂપિયા આઈ થિંક ઉમેરવા પડ્યા. પેલો ભંગારનો ભાવ ખાલી કેટલો આવ્યો મમ્મી? 387. 390. એનામાં 400 રૂપિયા ઉમેરવા પડ્યા એટલે 900 રૂપિયાની કઢાઈ છે ગાઈસ. 900 કે 800 રૂપિયા? 900 રૂપિયાની. બહુ ભારી છે ગાઈસ, એટલો ભારી છે ને. અને એક મેઇન વસ્તુ તમને બતાવજો. 2 કિલો વજન. 2 કિલો ક્યાંથી? 1 કિલો. 2 કિલો. 2 કિલો. 1 કિલો ને 130 ગ્રામ.
1 કિલો 950 ગ્રામ એટલે 50 ગ્રામ જ ઓછું 2 કિલોમાં. અચ્છા ઓકે 50 ગ્રામ છું. અને એક વસ્તુ છે ગાઈસ, અહીંયા નામ લગાવ્યું છે ગિરીશ સિંધે. સિંધે ધે નથી ગાઈસ, સિંધે છે દે. દડાનો દ છે, આ તો ધે લખ્યો હતા. મોસ્ટ ઓફ પબ્લિક છે ને ધે જ લગાવે છે સિંધે. તો ફાઇનલ ગાઈસ, મમ્મી તો હવે રાતના બનાવજો કઈ આમાં સારું સારું. શું બનાવ? જોઈશું અને પલાળવા દેવું પડશે. કંઈક સારું બનાવો કંઈક. આજે પનીરનું શાક બનાવો મમ્મી આમાં. નહીં હે પનીરનું શાક બનાવો ને એકવાર. હારી છે મમ્મી. 400 રૂપિયા જતા રહે પનીર ક્યાંથી? પનીર 100 રૂપિયાનું રાઉન્ડ ફિગર કરી નાખે ને. 400 રૂપિયા ઉમેરવા પડ્યા અને પનીર 100 રૂપિયાનું. 100 રૂપિયાનું બી નહીં, 50 રૂપિયાનું. 450ની કઢાઈ પડી, આપણે એમ માનીશું આપણે મમ્મી. શું કેવું તમારું? ये बड़ी अच्छी बात कही आप. બરાબર માને તારે તો માનવાનું જ ને, ખાલી આપવાના તમારે જ ને. હા એ છે. જો ઈ પાલક છે બી આવી ગઈ. એક પાક છે આ તો એક- મગની દાળ ના મમ્મી પાલક પનીર. હવે બીજો શું પ્લાન છે લેવાનો મમ્મી? જોઈશું. હે તું આપજે પૈસા 1300 રૂપિયા જોઈએ ફ્રાય પેન. ફ્રાય પેન શું લેવાની હવે? 1300 રૂપિયા જ છે હવે. 1300 રૂપિયા મહિનામાં લઈ લેશું. 1300 રૂપિયા આ બી ગાઈસ, આ બી ભંગાર આપીને જ લીધેલો. આ બી સ્ટીલનો જ છે, ગરગડી જેવું. શું કહેવાય ને? શાકની ટોપલી. હા શાકની ટોપલી, પણ એને પેલું કહેવાય બાસ્કેટ. એ પણ ભંગાર આપીને લીધેલું. એટલે બધું ભંગાર આપીને અમે નવું વસાવીએ છીએ બધું. મોનોપોલી ગાઈસ, મોનોપોલી. હજુ બધા બહુ બધા વાસણ છે ને, એવી વેચીને છે ને નવું લઈ લેવાનું છે. શું લેવાનું છે મમ્મી બીજું? બધું વસાઈ જ નાખો બધું નવું. આ બધા વાસણ વેચીને નવા લઈ લઈએ. બધા વાસણ વેચીને નવા લઈ લઈએ મમ્મી. શું કેવું તમારું? હા કયા કરે તાર બૈરી નહીં લાવે? હે બૈરી લાવશે ને વાસણ. માં બૈરી લાવી રહી વાસણ બધું. તાવદીનમાં તો આપણે બીજું નવું વસાયેલું. બૈરી પણ હું આશા રાખવાની, આપણે છે જ ને. તો ગાય સાહેબ જમવામાંથી ગિલોડાનું શાક, રોટલી, સેવ ચવાણું, શેકેલી પાપડી, છાશ અને ખીચડી. ગાઈસ કેટલી શાંતિ લાગે જ્યારે આપણે લિફ્ટમાં એકલા હોય. બાકી હમણાં બી ભીડ હોય, હાંજના બી ભીડ હોય, એટલે બહુ શાંતિ લાગે. નહીં સેવ હોય, હા તો તેલ બેલ નાખીને એકદમ સિન્સિયર બોય લાગે છે. સિન્સિયર બોય લે. આ તો -1 પર ચાલી લે યાર. साला ये दुख का खत्म नहीं होता बे. ગાઈઝ આપણે નવી કઢાઈનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે. અમે સવારે જ વાત કરી કે આજે કંઈક બનાવીએ નવું. તો નવી કઢાઈમાં નવું વસ્તુ બનાવી નાખ્યું છે. પાઉંભાજી બનાવી જોઈએ આજે. નવી કઢાઈ લાવીને તો પાઉંભાજી. તો શું છે મમ્મી, કઈ બીજું કંઈ કેવું છે કઢાઈ વિશે? बहुत मजा आ रहा है यहाँ पे. હે કઢાઈ વસે હું કહેવાનું? કઢાઈ બહુ સરસ છે. હે એમાં પાઉંભાજી કેવી છે? ચપટી. खा देगा खबर पड़े. પાવભાજી તું ખાય ને ત્યાં તને ખબર પડે કેવી છે. ઓ ગાઈઝ અનબિલીવેબલ, પપ્પા વ્લોગમાં બોલ્યા પહેલી વાર. હજી વ્લોગમાં આવતા નહીં પપ્પા. પપ્પા તમે શું કહો વ્લોગ? તમે કઢાઈ વિશે કઈ કહો ને. આવું કરે પપ્પા આ નહીં. હવે કઈ કહો ને વ્લોગ વિશે કઈક તો કહો. હે કઈ બંધ કરી નાખીશ તારો બ્લોગ બધું. પૈસા આવે પછી જ વાત કરવાની જોડે. હે પપ્પા કોની પપ્પા કઈક તો કહો. કઈ તમારો છોકરો વ્લોગ બનાવે તો કઈ તો કહો. ચલો ભાઈ પાઉંભાજી ખાઈ લે પછી મળીએ. તોડી નાખે વોટન. ઓ કેવો લાગે છે? છોકરી જેવો લાગે છે. એક પપ્પી આલુ કે 2 પપ્પી? 1 રૂપિયા આપું કે 2 રૂપિયા? નેલ પોલિશ કરી. નેલ પોલિશ બતાવો ગાઈસ ને. ગાઈસ ને નેલ પોલિશ બતાવો. છોકરી ચાંદલો કર્યો, નેલ પોલિશ કરી, છોકરી 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 છે ને તું? માંથી તને લાવવાનું નથી. હા તું છોકરી જ છે એમ કહી દે. છોકરી છું એમ કહી દે. હું કહી દઉં છોકરી છું કહી દે. કહી દે एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. શું છે? હિયન ભાવસર છે તો છોકરી છે, પણ હિયન ભાવસર છોકરી છે ને. હવે ચાલુ જ નહીં કરવાનું. જા મને માર્યું કેમ? મને માર્યું કેમ? બાજુમાં એને કેમ મને માર્યું? કેમ માર્યું? મારવું પડે. એ કે મારવું પડે ને ગાય છે કે કેમ માર્યું? કેમ માર્યું? છોકરી છે છોકરી અમારી. તને બધા છોકરી કે હવે
હિયન છોકરી હે હા અમે તો છોકરા જ છીએ ગાઈસ કે ને હોઈ ગયા ગાઈસ કે હોઈ ગયા જો કો જો મમ્મી ગાઈસ હવે હમણાં જોવા આવ્યા છે હવે આરસીબી અને કોને હૈદરાબાદ હા આરસીબી અને હૈદરાબાદની મેચ જોવા આવ્યા છે એ પણ ઘરે આજે અમે ગાર્ડન નથી ગયા કેમ કે બહુ થાકી ગયા છે પછી સવારે એડિટિંગ કરવું પડે છે મારે એટલે અમે એડિટિંગ કરવા જ બેઠો છું જો એટલે હવે એડિટિંગ પતાવી દેવું છે હમણાં તો આ સાથે બ્લોગને એન્ડ કરીએ તો મળીએ એક નવો બ્લોગ છે ટાટા પર સી યુ અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ગાઈસ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ એક નવો બ્લોગ સાથે બાય